નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 6 શરૂ કરવા જઈ રહ્યા છીએ। પ્રકરણ નંબર 6 છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ। તો આ પ્રકરણની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત ધ્યાન દેશે તો એકદમ સરળ ચેપ્ટર છે અને બહુ સરસ મજાનું ચેપ્ટર છે, ભણવું ગમે એવું ચેપ્ટર છે। તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ શું છે એની શરૂઆત કરીએ છીએ આપણે દર વખતે પ્રસ્તાવનાથી। તો પ્રસ્તાવનાની વાત કરીએ, 6.1 પોઈન્ટ છે પ્રસ્તાવના। તો એની આપણે શરૂઆત કરીએ તો તમને ખબર છે આપણે આગળ પણ એક વખત કીધેલું છે કે વિદ્યુત અને ચુંબકત્વ બંને અલગ શાખા માનવામાં આવતી હજારો વર્ષો પહેલા, બરાબર। ઘણા વર્ષ સુધી એ વિદ્યુત શાખા અલગ માનવામાં આવતી અને ચુંબકત્વ શાખા જે છે એ અલગ માનવામાં આવતી। 19મી સદીની શરૂઆત થઈ। એ શરૂઆતના ગાળામાં ઓર્સ્ટેડ અને એમ્પિયર જેવા વૈજ્ઞાનિકોએ અને એ સિવાયના પણ ઘણા બધા અન્ય વૈજ્ઞાનિકોએ અમુક પ્રયોગો કર્યા, અવલોકનો જોયા। ઓર્સ્ટેડ નામના વૈજ્ઞાનિક પોતાની પ્રયોગશાળામાં એક પ્રયોગ કરી રહ્યા હતા અને એને વાહક તાર જે છે એ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો પ્રયોગ કરતા હતા એ સમયે એને શું જોયું તો કે એની નજીક કોઈ એક આવી ચુંબકીય સોય પડેલી અને એને એવું જોવા મળ્યું કે ચુંબકીય સોયમાં કોણાવર્તન થયું। સ્વિચ ઓન ઓફ કરતા હતા, બેટરીની સ્વિચ ઓન ઓફ કરતા હતા તો આમાં કોણાવર્તન જોવા મળતું હતું। તો વળી એને સ્વિચ ઓફ કરી તો વળી કોણાવર્તન થયું, સ્વિચ ઓન કરી કોણાવર્તન થયું। તો એને એવું જોયું કે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એની નજીક રાખેલો ચુંબકીય સોય હોય એમાં કોણાવર્તન જોવા મળે છે અને એવા ફાઇનલ ડિસિઝન ઉપર આવ્યા કે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આસપાસ ઉત્પન્ન થાય છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેનો આપણે અભ્યાસ કર્યો ચેપ્ટર નંબર 4 માં ગતિમાન વિદ્યુત ભાર, બરાબર। ગતિમાન વિદ્યુત ભાર એના ઉપરથી આપણે કીધું કે વિદ્યુત પ્રવાહ એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। તો આપણે એવા તારણ ઉપર આવ્યા હતા કે સ્થિર વિદ્યુત ભાર હોય તો એ સ્થિર વિદ્યુત ભાર પાસે શું હોય છે? ફક્ત ને ફક્ત વિદ્યુત ક્ષેત્ર હોય છે। સ્થિર વિદ્યુત ભાર પાસે શું હોય છે? ફક્ત વિદ્યુત ક્ષેત્ર હોય છે। જ્યારે ગતિમાન વિદ્યુત ભાર હોય, ગતિમાન વિદ્યુત ભાર બરાબર સમજો, ગતિમાન વિદ્યુત ભાર એટલે કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસ શું અસ્તિત્વમાં આવી જાય છે? ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં આવે છે। તો બરાબર સમજો, સ્થિર વિદ્યુત ભાર પાસે ફક્ત ને ફક્ત શું છે? વિદ્યુત ક્ષેત્ર જ છે। જ્યારે ગતિમાન વિદ્યુત ભાર એટલે પ્રવાહનો સમાવેશ થઈ જાય છે। તો એ ગતિમાન વિદ્યુત ભાર પાસે વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત શું છે? ચુંબકીય ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે। ક્લિયર થઈ ગયું? જે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ, સ્થિર વિદ્યુત ભાર પાસે ફક્ત વિદ્યુત ક્ષેત્ર છે, જ્યારે ગતિમાન વિદ્યુત ભાર પાસે વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર પણ છે। તો ચુંબકીય ક્ષેત્ર વચ્ચે જ બળ લગાડે, વિદ્યુત ક્ષેત્ર વચ્ચે જ બળ લગાડે ભાઈ। વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને બળ ન લગાડે કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રને બળ ન લગાડે, પણ ગતિમાન વિદ્યુત ભાર પાસે બંને છે, વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે। ક્લિયર થઈ ગયું? તો આ એટલે સુધી જાણતા હતા કે ભાઈ ગતિમાન વિદ્યુત ભાર જે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। માઇકલ ફેરેડે 1830માં ઇંગ્લેન્ડમાં બેઠા અને યુએસએ માં આપણા જોસેફ હેનરી આ બંને એ સમયે 1930ના ગાળામાં બંને વૈજ્ઞાનિકો વિચારોમાં ડૂબ થઈ ગયા કે ભાઈ કુદરત ક્યારેય અન્યાય કરે નહીં। જો કુદરત વિદ્યુત ભારની ગતિથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતો હોય તો એ એવા વિચારમાં ખોવાઈ ગયા કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી એટલે કે ચુંબકીય ક્ષેત્ર બદલવાથી વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવો જોઈએ, એવા વિચારમાં એ ખોવાઈ ગયા કે સ્થિર ચુંબક પાસે ફક્ત ચુંબકીય ક્ષેત્ર હોય તો ગતિમાન ચુંબક જે છે એ ચુંબકીય ક્ષેત્ર અને જો એની આસપાસ યોગ્ય એને લૂપ આપવામાં આવે, બંધ પરિપથ આપવામાં આવે તો એ વિદ્યુત પ્રવાહ એટલે કે તેના કારણે વિદ્યુત ક્ષેત્રમાં પણ ફેરફાર થતો હોવો જોઈએ અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો હોવો જોઈએ।
બરાબર સમજો. એક સ્ટેપ આગળ વિચાર્યું કોણે? માઇકલ ફેરેડે અને જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે એક સ્ટેપ આગળ વિચારી અને એવું કીધું કે કુદરત જે છે એ અન્યાય ન કરે. સ્થિર વિદ્યુતભાર પાસે ફક્ત વિદ્યુત ક્ષેત્ર છે, ગતિમાન વિદ્યુતભાર પાસે વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર છે, તો સ્થિર ચુંબક પાસે ફક્ત ચુંબકીય ક્ષેત્ર છે, તો ગતિમાન ચુંબક જે છે એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર તો છે જ, સાથે સાથે એ ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરતો હોવો જોઈએ. પછી એ એવા તારણ ઉપર આવ્યા કે બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ બદલાતું ચુંબક, બરાબર સમજો, બદલાતું ચુંબકીય ક્ષેત્ર, સ્થિર ચુંબકીય ક્ષેત્ર નહીં, કેમ કે સ્થિર ગજીય ચુંબક છે એની પાસે ફક્ત ચુંબકીય ક્ષેત્ર છે. આ મગજની અંદર ફિટ કરી દેજો પોઈન્ટ, તો જ આ ચેપ્ટર છેલ્લે સુધી સમજાશે. એટલે કે બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. બદલાતા ચુંબકીય ક્ષેત્રની અસર નીચે બંધ પરિપથમાં શું પ્રેરિત થાય છે? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. એનું જ નામ વિદ્યુત ચુંબકીય પ્રેરણ, જે આપણા ચેપ્ટરનું ટાઇટલ છે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ક્લિયર થાય છે? તો ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તેને આપણે શું કહીએ? ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ફેરેડે નામના વૈજ્ઞાનિકે એક સરસ મજાનો એક ગૂંચળું અને એક ગજિયા ચુંબક વચ્ચેનો પ્રયોગ કર્યો, તો હું બતાવું તમને. અહીંયા આ એક ગૂંચળું છે, આ એક ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર સાથે મેં એક ગૂંચળું બાંધેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ ગૂંચળું છે અને આ ગેલ્વેનોમીટર છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. હવે આ એક ગજિય ચુંબક છે. આ ગજિયા ચુંબકને હું અહીંયા નજીક લાવું તો તમે જોઈ શકો છો ચુંબકીય થોડી થોડી ડગશે. બરાબર, હવે તમને દેખાય છે કે નહીં એ મને નથી ખબર, પણ આપણે તમને દેખાય એવા પ્રયત્ન કરીએ. તો અહીંયા એક ગૂંચળું રાખેલું છે, અહીંયા ગેલ્વેનોમીટર છે. હવે હું આ ચુંબકીય સોય જે છે એને નજીક લઈ જાઉં છું. બરાબર, તો તમે જોઈ શકો છો કે ચુંબકીય સોય થોડી થોડી જે છે જરા જરા હલે છે. ચુંબકીય સોય થોડી થોડી ડગતી હશે. બરાબર, તો આ ગજિયા ચુંબક અને આ ગૂંચળું, અહીંયા કઈ બેટરી નથી. આ ગેલ્વેનોમીટરને ડાયરેક્ટ ગૂંચળા સાથે જોડી દીધું છે અને આ ગજિયો ચુંબક છે. ગજિયો ચુંબક સ્થિર છે તો કંઈ ફેર નથી પડતો, પણ જ્યારે આપણે આગળ પાછળ ગતિ કરાવીએ છીએ ત્યારે આમાં થોડા પ્રવાહમાં, એટલે કે ચુંબકીય આ જે ગેલ્વેનોમીટરની સોય જે છે એ થોડીક વિચલિત થાય છે. ગેલ્વેનોમીટરની સોય વિચલિત થાય છે. તો આવું એને બતાવ્યું કોણે? ફેરેડે. આવો એક સિમ્પલ પ્રયોગ મેં તમને બતાવ્યો ને, ઓવરવ્યુ. તમને એમ થાય છે આ શું કામ આવશે? આ શું કામ આવે? આ જરા સોય ડગે શું કામ આવે? હે, સ્વાભાવિક તમને એમ થાય કે આ શું કામ આવે? ફેરેડે ને કોઈ એવું પૂછ્યું, ફેરેડેને પૂછ્યું કે એનો શું ઉપયોગ? ભાઈ એનો ઉપયોગ શું? આ તમે આ કરો જરા સોય આમ થાય છે, એનો ઉપયોગ શું? તો ફેરેડે શું કીધું ખબર? નવજાત શિશુ હોય, નવજાત જન્મેલું બાળક હોય, એનો ઉપયોગ શું? એ કઈ કામ કરશે? ખેતરે કામ કરવા જશે? એનો ઉપયોગ શું? શું ઉપયોગ નવજાત શિશુનો? આપણે એને તો ઉછેરવાનું જ છે ને. કામ શું આવે? તો કામ ક્યારે આવે? એ નવજાત શિશુ જ્યારે મોટું થાય ત્યારે ઉપયોગી થવાનું છે, કામ થવાનું છે. તો આ એક નવજાત શિશુ જેવું કામ કરે છે ભાઈ. જ્યારે એનો ઉપયોગ થશે ત્યારે એનો પુષ્કળ ઉપયોગ થશે, વિશાળ, એ મોટું થશે ને ત્યારે બહુ કામ આવશે, જે આપણે હાલમાં ભોગવી રહ્યા છીએ. વિચાર કરો, અહીંયા આ જે કંઈ ટેકનોલોજી છે એ આને આભારી છે. જે પંખો આપણે ચલાવીએ છીએ એ આને આભારી છે. જે બલ્બ જે છે, વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ, એસી કરંટ, નહીતર આપણે બેટરીથી જ અત્યારે પ્રવાહ મેળવતા હતા.
જે આટલી બધી લાઇટ ને આટલી બધી ગામડે ઘરે ઘરે જે લાઇટ પહોંચાડી છે એ એસી કરંટ છે, અલ્ટરનેટિંગ કરંટ છે. અને અલ્ટરનેટિંગ કરંટ જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણથી જ ઉત્પન્ન થાય, બાકી કોઈની તાકાત નથી કે અલ્ટરનેટિંગ કરંટ ઉત્પન્ન કરી શકે. બરાબર સમજો. તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ થી ચાલતા જનરેટર અને ટ્રાન્સફોર્મર બનાવવામાં આવ્યા. આ જનરેટર અને ટ્રાન્સફોર્મરના કારણે આપણે એસી કરંટનો ઉત્પન્ન કરી શક્યા અને આપણે ટ્રેન, ટેલિફોન, કોમ્પ્યુટર વગેરે વસ્તુ જે છે એ ચલાવીએ છીએ એ આને આભારી છે. સમજાય છે? તો અહીંયા તમે સમજી શકો છો કે વિદ્યુત ચુંબકીય પ્રેરણનો ઉપયોગ તો આ માઇકલ ફેરેડે અને હેનરીનો કેવડો મોટો ફાળો છે. તો આપણે સરસ મજાના એના પ્રયોગો જે છે એને તો ઘણા બધા પ્રયોગો કર્યા હતા. એમાંથી સિલેક્ટેડ ત્રણક પ્રયોગ આપણે અહીંયા સમજીએ છીએ. એને તો ઘણા બધા ચુંબકને રાખ્યું, ચુંબકની વચ્ચે ગૂંચળું રાખ્યું, કેટલા બધા એને પ્રયોગો કર્યા, શ્રેણીબદ્ધ પ્રયોગો કર્યા. એમાંથી આપણે એક 3 પ્રયોગ જે છે આપણે ફટાફટ સમજીએ છીએ. અહીંયા જોજો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આકૃતિ છે, એમાં એક ગૂંચળું રાખેલું છે. હવે ગૂંચળું રાખેલું છે તો એ ગૂંચળું જે છે આ રીતનું, આ ગેલ્વેનોમીટર છે, આ ગેલ્વેનોમીટર છે, આ ગૂંચળું છે, આ ગૂંચળું છે. આ ગૂંચળાને આ વાયર આની સાથે આમ આ રીતે તમે જોઈ શકો છો, એકબીજાના ક્રોસ થાય એ રીતે, આ રીતે. પણ આ અલગ કરેલું હોય, આના ઉપર કોટિંગ હોય. સાહેબ આ ગૂંચળું શોર્ટ ન થઈ જાય, અલગ કરેલું હોય, એના ઉપર કોટિંગ કરેલું હોય. અહીંયા જે છે ને એ કોટિંગ ઉખેડ્યું હોય બ્લેડથી અને આની સાથે કનેક્ટ કરેલું છે. આ ગૂંચળા ને આપણે રાખેલું છે. આ ગજ્ય ચુંબક છે. ગજ્ય ચુંબકને હું નજીક લઈ જાઉં ત્યારે આમાં એક ચુંબકીય સોય જે છે એમાં એક અવલોકન જોવા મળે છે અને દૂર લઈ જાઉં ત્યારે વળી પાછું કંઈક અલગ પ્રકારનું અવલોકન જોવા મળે છે. તો એ શું થાય છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ, અલગ અલગ પ્રયોગની આકૃતિ બતાવેલી છે. અહીંયા સ્થિતિ બતાવેલી છે. બરાબર. અહીંયા આપણે વાત કરશું ગજ્યા ચુંબકની સ્થિતિની, અહીંયા આ પ્રયોગમાં વાત કરશું C2 ગૂંચળાની સ્થિતિની અને આ પ્રયોગમાં વાત કરશું કળની સ્થિતિની. બરાબર સમજો. એકદમ સિમ્પલ છે, એકદમ સરળ રીતે સમજાઈ જશે. બરાબર છે? ચેલેન્જ આપણી. તો અહીંયા ગેલ્વેનોમીટરની સ્થિતિ હું લખતો જઈશ, અત્યારે તમને સમજાવતો જઈશ, સાથે સાથે લખતો જઈશ, એટલે તમને મગજની અંદર ફિટ થઈ જાય છે. હા, ઘણા કહેશે સાહેબ આ તો 30% કોર્સ ઘટી ગયો છે, એમાં ફેરેડે અને હેનરીના પ્રયોગો નીકળી ગયા છે. હા, નીકળી ગયા છે, તમારે ગોખવાની જરૂર નથી. પણ આ સમજશો ને તો આગળનું ચેપ્ટર એકદમ સરળ રીતે સમજાશે. સમજાય છે? બરાબર. તો એટલે આપણે પ્રયોગોને સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ, ઓરિજિનલ ફિઝિક્સ તમે સમજી શકો. તો અહીંયા આપણે સ્થિતિ, ગજ્યા ચુંબકની સ્થિતિની વાત કરીએ છીએ. કોની સ્થિતિની વાત કરીએ છીએ? ગજ્યા ચુંબક. ગજ્યા ચુંબક ધારો કે દૂર છે અને દૂર કેવો છે? સ્થિર છે. તો ગેલ્વેનોમીટરમાં દૂર સ્થિર છે ત્યારે ગેલ્વેનોમીટરમાં આ નીડલ જે છે એ 0 ઉપર છે, વચ્ચે જે છે ને એ 0 હોય. તમે જોઈ શકો છો આ ગેલ્વેનોમીટર છે એમાં વચ્ચે 0 હોય. પછી એક બાજુ કોણાવર્તન બતાવે, બીજી બાજુ, બે બાજુ એક દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ બાજુ કોણાવર્તન દર્શાવે, એ પ્રવાહની દિશા ઉલટાઈ જાય તો આ 0 થી આ બાજુ કોણાવર્તન બતાવે. બરાબર. એટલે ગેલ્વેનોમીટર જે છે એમાં શૂન્ય 0 જે છે એ વચ્ચે હોય, મિડલમાં હોય. તો આ ગેલ્વેનોમીટરની સોય 0 છે એટલે કે કરંટ 0 છે, કોઈ પ્રવાહ પસાર થતો નથી. તો કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. આપણે I બરાબર 0 લખી નાખ્યા. બરાબર. હવે આ ગજ્યા ચુંબકને ગેલ્વેનોમીટર તરફ એટલે કે ગૂંચળા તરફ ગતિ કરાવીએ છીએ. તો ગતિમાં હતો ને ત્યારે અહીંયા જોવા મળ્યું કે આ સોયે જે છે ને એ કોણાવર્તન બતાવ્યું. અહીંયા કંઈક કોણાવર્તન કર્યું, સોયનું કોણાવર્તન થયું એટલે I બરાબર કંઈક કરંટ મળ્યો. I બરાબર, I બરાબર કંઈક કરંટ મળે છે, કેપિટલ I એવું ધારી લઈએ. તો I બરાબર સ્મોલ I બરાબર કેપિટલ I કરંટ મળે છે. જોયું કે ભાઈ કોણાવર્તન બતાવે છે ગેલ્વેનોમીટરમાં. પછી શું કર્યું? આ ગજ્યા ચુંબકને નજીક લાવ્યા, પછી સ્થિર કરી દીધો. સ્થિર થઈ ગયો તો વળી પાછું ગેલ્વેનોમીટર 0 ઉપર. ભાઈ ગેલ્વેનોમીટર શૂન્ય ઉપર છે. ભાઈ કંઈ જ પ્રવાહ નથી. I બરાબર 0, સ્થિર છે તો કંઈ પ્રવાહ મળતો નથી. ક્લિયર થઈ છે? વળી સ્થિર છે, અહીંયા ગજ્ય ચુંબક નજીક લેવા છે. હવે આ ગજ્ય ચુંબકને નજીક લાવી વળી પાછું દૂર લઈ જાય છે. દૂર લઈ જાય છે ને તો આમાં વળી પાછું શું જોવા મળ્યું? વિરુદ્ધ દિશામાં કોણાવર્તન જોવા મળ્યું.
વિરુદ્ધ દિશામાં કોણાવર્તન જોવા મળ્યું એટલે કે પ્રવાહ મળ્યો I ઇઝ ઇક્વલ ટુ, તો પેલા I મળતો હતો ને એનાથી વિરુદ્ધ એટલે એને માઇનસ I કહી દીધો, વિરુદ્ધ દિશા એટલે માઇનસ I કહી દીધો, સમજે છે? તો વિરુદ્ધ દિશામાં પ્રવાહ જ્યારે દૂર ગુચડાથી દૂર જતો તો ગજીય ચુંબકની સ્થિતિ આપણે વાત કરી, બરાબર? દૂર જતો હતો તો પ્રવાહ મળતો હતો, પણ એમાં નીડલ આ બાજુ હતી ને એના બદલે આ બાજુમાં થાય છે, વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય છે, તો પ્રવાહ I બરાબર માઇનસ I મળે છે. પછી દૂર લઈ જઈને વળી પાછો સ્થિર કર્યો ને તો ગેલ્વેનોમીટર 0 ઉપર, ગેલ્વેનોમીટર જે છે ઈ શૂન્ય ઉપર રહે છે એટલે કે I ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે તમે આના ઉપરથી સમજી ગયા છો કે જ્યારે ગજીય ચુંબક ગતિ કરે છે ત્યારે પ્રવાહ મળે છે, સ્થિર સ્થિતિમાં હોય તો પ્રવાહ મળતો નથી. એનો મતલબ સાપેક્ષ ગતિ મહત્વની છે. અહીંયા ગુચડા કે ગજિયા ચુંબક, હા ગજિયા ચુંબકને સ્થિર રાખી એની સાપેક્ષમાં ગુચડાને ગતિ કરાવતા હોત તો પણ અહીંયા પ્રવાહ મળત. એનો મતલબ કે આ ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ, ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એટલે કે EMF પ્રેરિત થાય. EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ, EMF પ્રેરિત થાય છે. શું થાય છે? EMF પ્રેરિત થાય છે, જેને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહીએ છીએ. બીજો પ્રયોગ જોઈએ, સરસ મજાનો. અહીંયા બે ગુચડા આપ્યા છે, આ એક ગુચડું C1 છે, કોઇલ C1 અને કોઇલ C2, આ ગુચડું બીજું ગુચડું C2 છે. આ એક ગુચડાને ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે, અહીંયા કોઈ બેટરી જોડેલી નથી, બીજા ગુચડાને બેટરી સાથે જોડેલ છે. દાખલા તરીકે આ એક ગુચડું છે, આ ગુચડાને આ ગુચડું જ છે, આને ગેલ્વેનોમીટર સાથે જોડેલું છે, અને બીજું ગુચડું હોય, આ બીજું ગુચડું જે છે તમે અહીંયા જોઈ શકો છો, આ બીજું ગુચડું છે, આને કોની સાથે? આ બેટરી સાથે જોડેલી છે, બરાબર છે? હવે આ ગુચડાને સાપેક્ષે આ ગુચડું આમ રાખેલું છે, દૂર સ્થિર છે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ મળતો નથી. આ ગુચડું જ્યારે નજીક આવે ત્યારે ગેલ્વેનોમીટરમાં કોઈ એક બાજુ કોણાવર્તન બતાવે છે, નજીક સ્થિર છે તો ગેલ્વેનોમીટર શૂન્ય ઉપર છે. આ ગુચડું જ્યારે દૂર જાય છે ત્યારે શું થાય છે? વળી પાછું ગેલ્વેનોમીટર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન બતાવે છે, બરાબર? અને દૂર સ્થિર છે તો ગેલ્વેનોમીટર શૂન્ય. આવી સ્થિતિ આપણે અહીંયા લખવી છે, બરાબર? સમજાય છો? જો દૂર સ્થિર, આ ગુચડું દૂર છે, સ્થિર છે તો પ્રવાહ 0, ગેલ્વેનોમીટર શું 0 ઉપર છે, ગેલ્વેનોમીટર શૂન્ય ઉપર છે, બરાબર? અહીંયા શૂન્ય ઉપર છે. C1 તરફ, આ ગુચડું C1 તરફ છે તો પ્રવાહ કંઈક મળે છે અને ગેલ્વેનોમીટરનું કોઈક કોણાવર્તન થયેલ છે, કંઈક કોણાવર્તન થયેલ છે ભાઈ, બરાબર? હવે C1 થી નજીક અને સ્થિર તો વળી પાછો પ્રવાહ કેવો મળે છે? 0. હવે C1 થી દૂર ગતિમાં હોય ત્યારે પ્રવાહ મળે છે વિરુદ્ધ દિશામાં માઇનસ I. C1 થી દૂર વળી પાછો સ્થિર હોય તો પ્રવાહ વળી પાછો શું થશે? 0. અહીંયા કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થશે. શું થશે? કોણાવર્તન જે ગેલ્વેનોમીટરનું થશે એ કેવું થશે? અહીંયા વિરુદ્ધ દિશામાં થાય છે, સમજાય છે? તો આ રીતે સેમ આ સિસ્ટમમાં ફેર કેટલો કે અહીંયા ગજિયા ચુંબકના બદલે બીજું પણ ગુચડું પણ હોઈ શકે, વિદ્યુત પ્રવાહધારિત ગુચડું પણ હોઈ શકે. આ વિદ્યુત પ્રવાહધારિત ગુચડું છે એ પોતાની આસપાસ શું ઉત્પન્ન કરવાનું છે? ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે. આ ચુંબકીય ક્ષેત્ર આ C1 ગુચડાના કોન્ટેક્ટમાં આવશે. આ કોન્ટેક્ટમાં આવશે તો એ કોન્ટેક્ટમાં જ્યારે નજીક કે દૂર કરશું ત્યારે આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એ આને ગમતું નથી. હવે એક મગજમાં પોઈન્ટ બેસાડી દેજો કે સુવાહક પદાર્થ હોય, પછી કોપર હોય, લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, કોઈ પણ સુવાહક પદાર્થ હોય, જો કે અવાહકને પણ નથી ગમતું. આ કુદરતી નેચર છે મટીરીયલનો કે એની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય ને એ એને ગમતું નથી. હા, એને ગમતું નથી. તો નથી ગમતું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય, નથી ગમતું તો શું કરે? તો કે ફેરફાર થવા દે નહીં, એ ફેરફારનો વિરોધ કરવાનો પ્રયત્ન કરે. એ ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો વિરોધ કરવાનો પ્રયત્ન કરે તો એને શું કરવું પડે ભાઈ? તો કે એને પોતાનું ચુંબકીય ક્ષેત્ર બનાવવું પડે. કેવું? તો કે ઓલું જે છે ને એની વિરુદ્ધ બનાવવું પડે. ઓના ફેરફારની વિરુદ્ધ બનાવવું પડે. હા, બરાબર સમજો. હવે એક પોઈન્ટ તમને સમજાવો. દાખલા તરીકે આ ગજ્ય ચુંબક દૂર છે ત્યારે આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા ફક્ત 3 છે.
સ્થિર છે તો એને ગમે છે, એને ફેરફાર થાય નથી ગમતું, આવો નેચર છે. તો બધાય મટીરીયલનો છે, પણ અવાહક પાસે તો એવી તાકાત નથી પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે. કેમ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન નથી. મુક્ત ઇલેક્ટ્રોન નથી તો એ પ્રવાહ રચી નથી શકવાનો, પ્રવાહ નથી રચી શકવાનો. તો ચુંબકીય ક્ષેત્ર નથી બનવાનું. ચુંબકીય ક્ષેત્ર કોના કારણે બને છે? પ્રવાહના કારણે બને છે. સિમ્પલ. તો આ આપણે કોના માટે લાગુ પાડીએ છીએ? સુવાહક પદાર્થ માટે લાગુ પાડીએ છીએ. બરાબર. તો સુવાહક પદાર્થ માટે લાગુ પાડીએ છીએ. તો અહીંયા ધારો કે 3 રેખા છે, આ દૂર સ્થિર છે, ત્યારે હવે આ નજીક આવે છે ત્યારે આની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા વધે છે. ધારો કે એ 3 માંથી વધીને થાય છે 7 થાય છે, 7 રેખા થાય છે. તો 7 રેખા થાય છે, પણ આને ગમતું નથી કે આ 3 માંથી વધીને 7 થાય ને, ગમતું નથી. એને 3 ને 3 રીએ ને એમાં મજા આવે છે. તો આ એ 3 માંથી 7 થાય છે, તો એને 3 ને 3 રાખવા છે. તો એને શું કરવું પડશે? તો કે આ 7 આ દિશામાં થાય છે, તો 3 માં કેટલા નાખો તો 7 થાય? તો કે 4 નાખી તો 7 થાય. તો 3 માં 4 કોણ નાખે છે? ગજ્ય ચુંબક. પણ આ ગુચડું શું કરે છે? 4 માઇનસ કરી નાખે છે. આમ 4 માઇનસ કરવા માટે એ 4 વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવશે. વિરુદ્ધ દિશામાં બનાવવી હોય તો એને શું કરવું પડે? પ્રવાહ બનાવવો પડે. એ ગુચડાની અંદર શું કરવો પડે? પ્રવાહ બનાવવો પડે. આંગળી આમ રાખો તો આ અંગૂઠો થયો આ બાજુ ચુંબકીય ક્ષેત્ર બનાવશે. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિરુદ્ધ બાજુ બનાવશે. તો હવે આ +4 છે, તો આની -4, આની -4 કોની? ગુચડાની -4 આ બાજુ છે, આની +4 આ બાજુ છે. તો 4 માં -4 નાખો તો 3 જ રહેવાના છે. એટલે કે 7 છે, 7 માં -4 નાખો છે તો 3 રહેવાના છે. સમજે છે? હવે 0 હોય અને 7 થતી હોય તો આ 7 બનાવશે વિરુદ્ધ દિશામાં, તો 0 કરી નાખે. તો વિરુદ્ધ દિશામાં પોતાનું ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે એ પ્રવાહનું નિર્માણ થાય છે, અને એ પ્રવાહને આપણે પ્રેરિત પ્રવાહ કહીએ છીએ. આપણે પ્રશ્ન થાય, સાહેબ આ દૂર જાય ત્યારે શું હોય ખબર છે? આ દૂર જાય ત્યારે આની આ નજીક છે, તો ઓલરેડી એની પાસે 9 રેખાઓ છે. સમજો, આ ગજ્ય ચુંબક નજીક છે, તો નજીક પછી 9 સ્થિર હોય ને તો એને ગમે. સ્થિર હોય એને કાંઈ મતલબ નથી. એને ફેરફાર થાય ને, 9 માંથી ઘટશે ને તો એને નહીં ગમે. કોને નહીં ગમે? આ સુવાહકને. 9 રેખાઓ જે છે એ એની સાથે સંકળાયેલી છે, તો એને કંઈ જ વાંધો નથી. પણ 9 માંથી ઘટશે. આ ગજ્ય ચુંબક જ્યારે દૂર જશે, એ દૂર જશે તો 9 માંથી ઓછી થશે, તો ઓછી થાય એને નથી ગમતું. ઓછી થાય એ નથી ગમતું, તો એને આ સમાન દિશામાં રેખાઓ બનાવવી પડશે. કેવી દિશામાં? સમાન દિશામાં રેખાઓ બનાવવી પડશે. 9 માંથી 5 થાય તો 5 નથી થવા દેવી, તો એને 4 રેખા સમાન દિશામાં બનાવવી પડશે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઘટે, એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ઘટે, તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં રેખાઓ બનાવે. બરાબર સમજો આ મગજને. MCQ માં ખૂબ ઉપયોગી થશે આ વસ્તુ. આ ગુચડું છે, આ ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર, એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ વધે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને આ ગુચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ઘટે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હજુ આપણે આ લેન્ઝનો નિયમ ભણશું ત્યારે આ પોઈન્ટ ભણવાના જ છીએ, પણ સાથે સાથે અત્યારે કહેતો જાઉં કેમ કે આ પ્રયોગો એવા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આજનો. ભલે આ પોઈન્ટ કાઢી નાખ્યો, પણ એ કન્સેપ્ટ તમારો, આ ચેપ્ટરનો કન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો આ ખૂબ જરૂરી છે. બરાબર છે? તો ક્લિયર થયું. હવે એક આ પ્રયોગ જોઈ લઈ. તો આ પ્રયોગમાં તમે જોઈ શકો છો 2 કોઇલ છે, C1 અને C2 કોઇલ છે ભાઈ. તો અહીંયા શું કરવાનું? ગતિ નથી કરાવવાની, તો અહીંયા શું કરી દીધું? સ્વિચ જોડી દીધી. આની સાથે ગેલ્વેનોમીટર જોડેલ છે, આની સાથે બેટરી, અને બેટરીની સાથે સ્વિચ જોડી દીધી. હવે સ્વિચની સ્થિતિ કહેવાની છે આપણે, કોની? કળ કે ની સ્થિતિ કહેવાની છે. સ્વિચ ઓફ છે, આ સ્વિચ ઓફ છે, ગેલ્વેનોમીટર 0 ઉપર છે, અને પ્રવાહ જે મળે છે એ શું મળે છે? પ્રવાહ જે મળે છે આ ગેલ્વેનોમીટર 0 ઉપર, અને પ્રવાહ મળે છે 0. કેવો મળે છે? 0. બરાબર. હવે આ સ્વિચ ઓન કરી, સ્વિચ ઓન સ્ટાર્ટ કરીએ છીએ. સ્વિચ ઓન કરી તો ગેલ્વેનોમીટર કોઈ એક બાજુ કોણાવર્તન બતાવે છે, અને પ્રવાહ I નોંધાય છે. પછી ઓન ને ઓન રાખી સ્થિર, કન્ટિન્યુ. ઓન સ્ટાર્ટ અને ઓન કન્ટિન્યુ. ઓન સ્ટાર્ટ, ઓન કન્ટિન્યુ. એમાં બરાબર સમજો. ઓન કરીએ છીએ, ગેલ્વેનોમીટર કોણાવર્તન બતાવે છે. ઓન ચાલુ રાખીએ છીએ, કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ, પાછું ગેલ્વેનોમીટર 0 ઉપર આવી ગયું, અને કરંટ જે છે 0 મળે છે.
આ ઓન કન્ટિન્યુ ચાલુ રાખ્યું તો ગેલ્વેનોમીટર 0 ઉપર છે. તો ઓન કરીએ છીએ ત્યારે શું થાય તો કે આમાંથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાય છે ત્યારે ફેરફાર થાય છે. 0 થી કંઈક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બને છે જે આને ગમતું નથી, આને ફેરફાર થાય એ ગમતું નથી, એટલે વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે શું કરશે, પોતાનામાંથી પ્રવાહનું નિર્માણ કરશે. એ પ્રવાહ બને છે I. અને ઓન સ્થિર હોય પછી આની સાથે ચુંબકીય ક્ષેત્ર જે સંકળાયેલી રેખાઓ છે એ સ્થિર થઈ જાય છે, સ્થિર થઈ જાય છે પછી એને ગમે છે, એને ફેરફાર થાય એ નથી ગમતું. નેચર એવો છે સુવાહકનો, કોઈ પણ મટીરીયલ હોય સુવાહક, એનો નેચર છે એની અંદર ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એને ગમતો નથી. આ બરાબર મગજની અંદર ફિટ કરી દેજો. એ ફેરફારનો વિરોધ કરશે, એની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો વિરોધ કરશે. તો વિરોધ કરવા માટે વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. શેનું નિર્માણ કરશે? વિદ્યુત, પોતાની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. બરાબર, એડી કરંટ પણ આ જ છે જે આપણે આગળ ભણવાના છીએ. બરાબર, તો અહીંયા સ્વિચ ઓન કન્ટિન્યુ કરંટ 0, સ્વિચ ઓફ સ્ટાર્ટ, સ્વિચ ઓફ સ્ટાર્ટ વિરુદ્ધ દિશામાં પહેલી સ્થિતિમાં આ બાજુ કોણાવર્તન હતો તો બીજી ઓફ કરીએ છીએ ત્યારે, ઓફ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે છે I = I. અને સ્વિચ ઓફ કન્ટિન્યુ વળી પાછો કરંટ શું થઈ જાય છે, કરંટ જે છે એ 0 થઈ જાય છે I = 0. સમજી ગયા? તો આ ત્રણ જે છે એના પ્રયોગો બેસ્ટ છે આ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો સંબંધ સમજવા. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રશ્નવાઇઝ વ્યવસ્થિત વિદ્યુત ચુંબકીય એટલે કે ચુંબકીય ફ્લક્સ વિશેની માહિતી, ત્યારબાદ ફેરાડેનો નિયમ સમજાવશું, લેન્ઝનો નિયમ સમજાવશું. સરસ મજાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ પ્રયોગ જે છે એ સમજી લેજો, સમજવા જેવો છે. અહીંયા આ સ્થિતિ જે છે એ સરસ મજાની રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે તમે, મને આશા છે કે આ તમને સમજાઈ ગયું છે. છતાં કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, એમાં આપણે હજુ આના પછીના લેક્ચરમાં જે છે એ તમારો ડાઉટ જે છે એ ક્લિયર કરી દઈશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.